નમસ્કાર મિત્રો. ચોમાસાના દિવસો હતા. આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું હતું અને સતત 2 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. મારા ખેતરના છેડે એક નાની પતરા અને વાંસની બનેલી ઝૂંપડી આવેલી હતી, જે ખેતરની રખવાળી કરવા માટે બનાવી હતી. એ ભર વરસાદમાં એક વિધવા મહિલા પોતાની 5 વર્ષની નાની દીકરીને તેડીને આશ્રય શોધતી શોધતી મારી એ ઝૂંપડીએ આવી પહોંચી. તે પૂરી રીતે પલોઈ ગઈ હતી અને ઠંડીથી ધ્રુજી રહી હતી. સાદી સુતરાઉ સાડીમાં સજ્જ એ મહિલાના ચહેરા પર ગભરાહટ હતી, પણ તેની આંખોમાં એક અનોખી નિર્દોષતા અને સુંદરતા છલકાતી હતી. બપોરના આશરે 4 વાગ્યાનો સમય હતો. વરસાદનું જોર વધતું જતું હતું. મેં તેને ઝૂંપડીની અંદર બોલાવી અને ઓસરીમાં બેસવા માટે જગ્યા કરી આપી. ચૂલા પર પડેલી ગરમા ગરમ ચા મેં તેને આપી. ચાનો કપ હાથમાં લેતા જ તેના ધ્રુજતા હોઠ પર એક આછું સ્મિત આવી ગયું. તો નમસ્તે મિત્રો, મારું નામ રઘુ છે. હું સૌરાષ્ટ્રના એક નાના અને સુંદર ગામડામાં રહું છું. હું વ્યવસાયે એક સામાન્ય ખેડૂત છું. ગામમાં મારું એક નાનું ઘર છે, પણ મારો મોટા ભાગનો સમય મારા ખેતરમાં જ પસાર થાય છે, જ્યાં મેં રાત દિવસ રહેવા માટે એક મજબૂત ઝૂંપડી બનાવી છે. મિત્રો, મારા માતા પિતા નાનપણમાં જ ભગવાનના ઘરે ચાલ્યા ગયા હોવાથી હું ખેતીને જ મારી જિંદગી માનીને એકલો જ રહું છું. તે દિવસે સવારે આશરે 10 વાગ્યે આકાશમાં કાળા વાદળો ચડી આવ્યા અને જોત જોતામાં મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો. હું ઝૂંપડીના નેવા નીચે ઊભો કપાસના પાકને લહેરાતો જોઈને ખુશ થતો હતો. ત્યાં જ ખેતરના કાદવ કીચડવાળા રસ્તેથી એક સ્ત્રી પગપાળા આવતી દેખાય. તેનો એક પગ લપસ્યો, પણ તેણે પોતાની દીકરીને સુસ્તપણે છાતી સરસી ચાપી રાખી હતી. તે મારી ઝૂંપડીની નજીક આવીને હાંફતા અવાજે બોલી, વાવાઝોડા જેવો વરસાદ છે અને મારી દીકરી ઠંડીથી ધ્રુજી રહી છે. જો થોડી વાર તમારી ઝૂંપડીના આશરે ઊભા રહેવા દો તો તમારી મોટી મહેરબાની થશે. મેં તરત જ આગળ વધીને બાવકીને તેડી લીધી અને તે સ્ત્રીને ઝૂંપડીની અંદર આવવા માટે કહ્યું. મેં ઝૂંપડીમાં સૂકા લાકડા સળગાવીને તાપણું કરી આપ્યું, જેથી બંનેને થોડી ગરમી મળે. થોડી વાર પછી જ્યારે તે શાંત થઈ ત્યારે મેં સહજતાથી પૂછ્યું, તમે કોણ છો અને આ ભર ચોમાસે ક્યાં નીકળ્યા છો? તેણે તાપણા સામે જોતા આંસુ ભરેલા આંખોએ કહ્યું, મારું નામ શારદા છે અને આ મારી દીકરી લાડુ છે. મારા પતિ બાજુના ગામમાં ખેત મજૂરી કરતા હતા, પણ ગયા વર્ષે વીજળી પડવાથી તેનું અવસાન થયું. હવે ત્યારથી હું વિધવા અને અનાથ બની ગઈ છું. સાસરિયા વાવે ઘરમાંથી કાઢી મૂકી એટલે હું પિયર જવા નીકળી છું, પણ રસ્તામાં એસટી બસ બગાડવાને કારણે અધવચ્ચે ઉતરી જવું પડ્યું અને આ વરસાદ નડી ગયો. શારદાની આ કહાની સાંભળીને
એક ખેડૂત તરીકે મારું દિલ પીગળી ગયું. મેં જોયું કે તેની પાસે રહેવા માટે કોઈ છત નહોતી. મેં તેને કહ્યું, શારદા, મારું ગામ અહીંયાથી 2 કિલોમીટર દૂર છે અને મારું ખેતર મોટું છે અને આ ઝૂંપડીમાં બધી સગવડ છે. જ્યાં સુધી વરસાદ ન રોકાય અને તમને કોઈ પાક્કો આશરો ન મળે ત્યાં સુધી તમે આ દીકરીને લઈને અહીંયા જ રહો. હું ગામમાં મારા ઘરે જતો રહીશ. આ સાંભળીને શારદાની આંખો ખુશીથી છલકાઈ ગઈ. તેણે મારી સામે હાથ જોડી દીધા. હવે ધીમે ધીમે દિવસો વીતવા લાગ્યા. તે મારી ઝૂંપડીમાં રહેવા લાગી અને વરસાદનો પહેલો રાઉન્ડ પૂરો થયો એટલે ખેતરમાં નિંદામણ અને વાવણીનું કામ શરૂ થયું. મિત્રો, શારદા ખાલી બેસી રહે તેવી સ્ત્રી નહોતી. તે બપોરે જમવાનું બનાવીને રાખતી અને પછી મારી સાથે ખેતરમાં કપાસ અને મગફળીના પાકની સંભાળ રાખવા લાગી. તે માથા પર સાડીનો છેડો બાંધીને જ્યારે ખેતરમાં મહેનત કરતી ત્યારે તેની સાદગી, તેના સંસ્કાર મારા દિલને સ્પર્શી જતા. તે રોજ સાંજે 4 વાગ્યે ઝૂંપડીએ આવીને ચૂલા પર દેશી ચા બનાવતી અને અમે બંને ઝૂંપડીની ઓસરીમાં ખાટલા પર બેસીને ચા પીતા. મિત્રો, તે સમયે શાંત વાતાવરણમાં અમારી નજરો મળી જતી. તેની દીકરી લાડુ પણ હવે મારી સાથે બહુ હળી મળી ગઈ હતી. હું તેને બળદ ગાડામાં બેસાડીને આખા ખેતરમાં ફેરવતો. શારદા ખૂબ જ મર્યાદામાં રહેતી, પણ તેના મનમાં મારા પ્રત્યેનો આદર અને પ્રેમ તેની આંખોમાં સ્પષ્ટ દેખાતો હતો. હવે મને મારી આ એકલતા જિંદગીમાં શારદા અને લાડુ વગર પાલવતું નહોતું. પણ એક રાત્રે ફરીથી આકાશ ફાટ્યું હોય એવો ભયાનક વરસાદ શરૂ થયો. વાવાઝોડાના કારણે મારી ઝૂંપડીના પતરા ધ્રુજવા લાગ્યા. હું ગામમાંથી દોડતો દોડતો ખેતરે પહોંચ્યો, કારણ કે મને શારદા અને બાવકીની ચિંતા હતી. ઝૂંપડીમાં પાણીની વાછટો આવતી હતી અને લાડુ ડરીને રડતી હતી. શારદા તેને ગળે લગાડીને ખૂણામાં બેઠી હતી. મેં તરત જ પ્લાસ્ટિકની તાડપત્રી લગાવીને પાણી રોક્યું. એ કટોકટીની પહોળે જ્યારે વીજળીના કડાકા થયા ત્યારે ડરના મારે શારદાએ મારો હાથ પકડી લીધો. મેં તેનો હાથ મારા હાથમાં રાખ્યો અને તેની આંખોમાં જોઈને કહ્યું, શારદા, તું હવે જિંદગીભર આ એકલતા અને મુશ્કેલીઓથી ક્યાં સુધી ભાગીશ? હું પણ એકલો છું અને તું પણ એકલી છે. હું તને અને લાડુને જિંદગીભરનો આશરો આપવા માંગુ છું. શું તું આ ખેડૂતની અર્ધાંગીની બનીશ? મારી ઝૂંપડીને તારું ઘર બનાવીશ? શારદા આ સાંભળીને રડી પડી. તેણે ડુસકા ખાતા કહ્યું, રઘુ, તમે દેવ માણસ છો, પણ હું એક વિધવા સ્ત્રી છું. સમાજ તમને મેણા મારશે કે કુંવારા થઈને એક વિધવાને ઘરે લાવ્યા. તમારી જિંદગી બગડશે. મેં હસીને તેના આંસુ લૂછ્યા અને કહ્યું, જે જિંદગીમાં તારો સાથ ન હોય એ જિંદગી બગડેલી જ કહેવાય. મને સમાજની કોઈ પડી નથી. શારદાએ શરમ સાથે માથું નમાવીને
પોતાની મંજૂરી આપી. મિત્રો, બીજા જ દિવસે વરસાદ રોકાયો એટલે ગામના હનુમાનજીના મંદિરે જઈને કોઈ પણ ખોટા ભપકા કર્યા વગર મેં શારદાના ગળામાં મંગળસૂત્ર પહેરાવી દીધું અને તેની સેથીમાં સિંદૂર ભરી દીધું. નાની લાડુને એક પિતાનું નામ અને પ્રેમ મળી ગયો. આજે મારી એ ખેતરની નાની ઝૂંપડી કોઈ આલિશાન મહેલ જેવી પવિત્ર અને ખુશહાલ બની ગઈ છે. મિત્રો, તમને શું લાગે છે? મેં અને શારદાએ આ લગ્ન કરીને સાચું કર્યું કે ખોટું? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. શારદા એક વિધવા હોવા છતાં મક્કમતાથી પોતાની દીકરી માટે જીવતી હતી. રઘુએ એક સાચા ખેડૂતની જેમ ઉદાર દિલ રાખીને સમાજના કુરિવાજોને ઠોકર મારી અને એક વિધવા સ્ત્રીને સન્માનભેર અપનાવી. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે કુદરતનો વરસાદ જેમ પક્ષીના માળો નથી જોતો, તેમ સાચો પ્રેમ ક્યારેય સ્ત્રીઓનો ભૂતકાળ નથી જોતો. દરેક વિધવા અને લાચાર સ્ત્રીને સમાજમાં આદર અને જિંદગીની નવી શરૂઆત કરવાનો હક મળવો જ જોઈએ. જો આ ગામઠી ઇમોશનલ વાર્તા તમને ગમી હોય તો આ વાર્તાને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, ફરી મળશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. અને જતા પહેલા મિત્રો, આ વાર્તા ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી હતી. વાર્તાનો કોઈ પણ ભાગ જીવિત કે મૃત વ્યક્તિ સાથે સંબંધ નથી. ધન્યવાદ મિત્રો.